બહુ ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યા છે. આઈ થિંક બહુ જ ટાઈમ એટલે મહિનો નહીં 15-20 દિવસ વરસ વાળી 10 વર્ષ થઈ જવાનું છે મારી ચેનલને. અને બહુ ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે સોરી. અને આરુષિની એક્ઝામ પછી મેં બ્લોગ કર્યો જ નથી કેમ કે મને ટાઈમ નહોતો મળતો. અને અત્યારે ચાલી રહી છે લગ્ન સિઝન, એટલે લગ્ન સિઝનના લીધે બી ટાઈમ નહીં મળતો. પણ આજે એવી ઈચ્છા થઈ કે ચલો કરીએ. અને બીજું કે મારા સબસ્ક્રાઇબર છે ને વધી રહ્યા છે, તો થેન્ક યુ ગાઈઝ મને સપોર્ટ કરવા માટે. સબસ્ક્રાઇબર વધી રહ્યા છે પણ હું વ્લોગ નથી બનાવતી ને એના લીધે મારો ટાઈમ જે છે ને એ ઓછો થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો હું અત્યારે શું કરી રહી છું. આરુષિનો હેર વોશ કર્યો અને હેર વોશ કરીને ડ્રાય કરીને ચોટલો. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કેવી હતી કે આરુષિએ છે ને બિઝનેસ ચાલુ કર્યો છે. ઉપર જઈને બ્રેસલેટ બનાવવાનો બિઝનેસ ચાલુ કર્યો છે. જેને નામ પરથી બ્રેસલેટ બનાવવા હોય તે લોકો આરુષિનો સંપર્ક કરે. આરુષિ એટલે કે મારો સંપર્ક કરે તો અમે છે ને આરુષિ એ બ્રેસલેટ 30 રૂપીઝમાં સેલ કરી રહી છે. તો જેને પણ પોતાના નામનું બ્રેસલેટ બનાવવું હોય તે મારી આરુષિને સંપર્ક કરે. આરુષિ અત્યારથી કમાવાનો સ્ત્રોત આમ શોધી લીધો છે કે એને એવું કંઈક કરવું છે કે એને પાસે પૈસા આવે એમ. બરાબર ને ગાઈસ? કોઈ પૈસા તો આપતો તો આવું કરવું પડે. ગાઈસ જુઠ્ઠું બોલે છે. પૈસા તો હંમેશા માંગતી જ હોય છે. મમ્મી આ જોઈએ, મમ્મી પેલું જોઈએ. બહુ ટાઈમ થઈ ગયો ગાઈસ સાથે વાતો પણ નથી કરી. અને કેટલા ટાઈમથી કેમ કે આરુષિની એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામના લીધે છે ને મારાથી બ્લોગ થતા નહોતા. પછી એક્ઝામ પતી ગયા પછી મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ. અને પછી તો મને ટાઈમ જ એવું એડજસ્ટ ના થયો એટલે ના કર્યું. હવે હું તમને કંઈક બતાવું. મેં કિયાનને અને એ જે રમી રહ્યો છે એ તમે જુઓ ધ્યાનથી ખાલી જુઓ કેમ. અને માટી લઈને અને આ જે બધા છોકરાઓ જુઓ છો ને એ કોણ છે ખબર છે? અમારી બાજુમાં માટલાવાળો છે એના છોકરાઓ સાથે મારો કિયાન મસ્ત રીતે રમી રહ્યો. રમો બેટા રમો. હા રમો. નહીં રમો જાઓ. દેખો હાથ દિખાઓ ગાઈસ કો. હાથ બધાય ગાઈસ ને હાથ બધાય બ્લોગ ચાલે છે. અરે મારા કપડા ગંદા ના કરને. હા જો પેલા લોકો જુએ છે તને. આ લોકો સાથે રમી રહ્યો છે. અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે. અને ગાઈસ એક બહુ મસ્ત એક્સિડન્ટ મસ્ત કહેવાય એને. દિલ મેરા તો સટી હૈ. અમે અત્યારે પાર્લરમાં છીએ. મેં પાર્લર છે ને આજે રવિવાર છે. નીલુ આવતી નથી, એને કંઈ પર્સનલ પ્રોબ્લેમ થઈ ગયા છે એટલે તો નીલુ આવતી નથી. અને મારે એક તારું ડાચું બંધ રાખને લી. मैं हूं तेरी खातिर डाली તો મેં મારીશ હું સિરિયસલી મારીશ. તો અત્યારે છે ને એના લીધે મારે પાર્લર એકલા ચાલુ કરવાનું છે. આજે તો સન્ડે હતો એટલે સવારે શાકભાજી માર્કેટ લેવા ગયા હતા. તો માર્કેટ લઈ 2, 2, 3 વાગે તો હું જમ્યા. શાકભાજી માર્કેટ લેવા ગયા હતા. માર્કેટ શાકભાજી નહીં, શાકભાજી છે ને માર્કેટ લેવા ગયા હતા. શાકભાજી લોજિક તો જો માર ખાવાની થઈ ગઈ છે આવ્યા. 0 civic sense. 0 civic. એટલે છે ને બ્લોગ થયો નહોતો. અરે સોરી બ્લોગ નહીં, ટાઈમ એટલો મળ્યો નહીં. એટલે પછી મેં કીધું ચલો હવે થોડુંક. અને આરુષિએ બ્રેસલેટ જે બનાવ્યા છે ઉપર છે, પછી હું તમને ઉપર જઈશ એટલે બતાવીશ. અને છે ને બધા શું કહેવાય એને સપોર્ટ કરજો અને ઓર્ડર આપજો. પૈસા માટે જ કર્યા. પૈસા માટે જ કરી રહી છે. અને હા નીલુ નથી આવતી એના કોઈ પર્સનલ પ્રોબ્લેમના કારણે. કદાચ નીલુ ભવિષ્યમાં ના પણ આવે તો ગાઈસ કોઈ છોકરી હોય કે જેને પાર્લરનું થોડું ઘણું કામ આવડતું હોય તે મારા પાર્લરમાં જોબ માટે આવી શકે છે. મેં આવી ગઈ છું એટલે કોઈ ખાલી જગ્યા નહીં. તું હરેલી એમ સાઈડ પર રહે. તને કોણ લે? યુ. એટલે કોઈ હોય તો કહેજો કારણ કે મારે એકલા હું પહોંચી નથી વળતી કેમ કે આ લોકોના એટલી બધી જફા હોય છે આ લોકોની. અને છે ને મારાથી પહોંચી નથી વળાતું ઘરના કામમાંથી. અને તો આજે મેં 4 વાગે દુકાન ખોલી છે. 4 વાગે બેઠી છું. કાલે તો મસ્ત કામ આવ્યું હતું, બધું જ કામ કર્યું. સવારે 3 વાગે એક જણને રેડી કર્યું હતું. જે મેં યુટ્યુબ પર પણ મારા જાન્યુઆરીના જેટલા જણને રેડી કર્યા છે ને એમાં શોર્ટ્સ મૂક્યો છે મેં. તમે જોઈ પણ લીધો હશે કદાચ એક જ લાઈક આવી છે કદાચ. જેટલી આવી હોય એ બી મેચ કરીશ અમારા ટીવીમાં. कहते हैं नैन मेरे ना
किसी से जोड़न मेरे कान में है जो वाली मैं तेरी खातिर डाली वो हाथ देना होके તો ગાઈઝ હું ઉપર જઈશ ને એટલે તમને આના બ્રેસલેટ બતાવીશ બરાબર तो प्लीज थोड़ा दिल मेरा संटी है तू दिल ना मेरा तो મૂક એક જ ઝાપટ માર દઈશ હમણાં. મૂકી દે તારા કામની વસ્તુ નહીં મૂક આરુષી મેં છે ને ગંદુ ના થાય ને એટલે મૂક્યું છે મૂકી દે ને નહીં તો પડશે હમણાં ઝાપટ એક જ ચલો ત્યારે ઉપર गाइस ચા वो બનાવીશ. गली खाई छी यार गाइस મૂકી દે કાસ્કો ચલ गाइस वो गली તમે તો खाई ચા પીવી गाइस છે ચા પીવી છે छी गली में कौन चाय पी रही है અમે પીએ અમે Only ચાય લવર્સ chai ચાય lovers. લવર્સ ચાય एंड आई एम कोल्ड कॉफी હું છે ને હું સાચું કહું હું ચા નથી પીતી પણ અહીંયા આવીને પછી મને છે ને સવાર સાંજ અને મેં છે ને આ વર્ષે એવું વિચાર્યું છે કે હું ઉનાળામાં ચા બંધ કરી દઈશ કારણ કે મારી બોડી મને એવું લાગે છે થોડી ઘણી બહુ નહીં થોડી ઘણી વધી છે થોડી ઘણી હે ને આરુષી અને ખાંસી આવી ગઈ कौन बोले અને ખાંસીને આને ગળું દબાઈ જશે હમણાં. ઉપર જશે ને એટલે. कौन बोले ના મેં છોડ દેવાની છું આરુષી ચા कौन बोले કોણ બોલે છે ને સિરિયસલી कौन बोले હું ચા છોડવાની છું ગાઈસ Who say it? 6-7 on a Merry Christmas. 6-7 on a Merry Christmas. પેલો પાછો રમવા ચાલુ જતો રહેશે તો માટીમાં દેખાય છે ને? કરતો એને બોલાવતી શું રમે છે ઝૂમ કરીને બતાવી બોલ કે ગાઈસ આવું રમે છે मैं कसो नहीं बोलवानी भाई લાઈને તું ફોન આલ દે ના તારે મારા બ્લોગમાં જ નહીં આવવાનું हटो ने यार जो ने આપી દે ને પણ હા ચાલ લાઈ વાંધો નહીં जो રમવા એને નવડાઈશ જ ઉપર જઈને बाप मम्मी क्यों खोदे छे લાઈ નહીં યાર બસ ચાલ લાઈ નહીં બતાવું दिल मेरा संटी है तू दिल ना मेरा तोड़ લાઈ નહીં યાર તારે નહીં આવવાનું तारे તારે નહીં આવવાનું आई सज આ મારા ફેમિલીમાં આવતી નથી એટલે આને બાકાત પણ રાખજો મને નોય બોલવું ને કઈ તો પણ નહીં આવવાનું ને પણ તો તમે પછી. હું બતાવી રહ્યા છો Nails, police, my nails, police. હોમ તું કે આરુષી કે ફોટો પડે કેટલું ઝૂમ કરી દીધું આરુષી ત્યાં બધું બસ એટલું નહીં આરુષી કે એવડાચા કરીને ફોટા પડાવે તો ગાઈસ મેં તમને કહ્યું હતું ને વચ્ચે કે હું પેલું મેથીના પાણીનું ટ્રાય કર્યું છે તો મારા વાળ ખરેખર ઉતરવાનું બંધ થઈ ગયું ઓ છે ગાઈસ મેં બી લગાઈ સાથે અને અને મારા વાળ છે ને ખરેખર મને એવું ફીલ થયેલું છે કે 15-20 દિવસમાં ગ્રોથ થયો છે એટલે હું આજે તમને બતાવું છું મેં તમને કહ્યું હતું ને વચ્ચે કે મારા વાળમાં ફરક પડશે તો હું તમને કહીશ તો જો તમને પણ ઈચ્છા હોય તો તમે મેથીના દાણા અને રાઈસને રાત્રે પલાળીને તો ગાઈસ તમે મેથીના દાણા રાત્રે પલાળી અને રાઈસ કોરો લઈ અને એને પણ જો તમે પાણીમાં રાત રાખીને સવારે સ્પ્રે બોટલમાં નાખીને જો અઠવાડિયામાં 3 વાર એને તમારા છાંટશો ને તો જુઓ ફેસ પર આ ફેસ નથી બોલી તમે ફેસ સ્કાલ્પમાં છાંટીને મસાજ Guys, કરીને હમણાં સૂઈ મેં છે ને જવાનું video તો તમે ખરેખર જોઈ શકો છો મારા હેરમાં બહુ બધો ફરક પડી ગયો છે અને મારા વાળ સિરિયસલી ગાઈઝ ઉતરતા બંધ થઈ ગયા છે જો Seriously. તમારે પણ મેં બધાને એવું જ કહ્યું હતું કે જો હું પ્રેક્ટિકલ હું કરીશ અને પછી સારું રિઝલ્ટ મળશે તો હું તમને બધાને કહીશ તો તમે કરીશ લેજો ઓકે ઓ મમ્મી ઉભા રહો એક વાત કહું હમણાં છે ને મમ્મી કહેતા હતા કે વિડીયો ચાલુ કર બહુ ટાઈમથી નહીં બનાવ્યો પેલો ટાઈમ પિરિયડ તો ઓછો થાય પણ સ્પાઈડરમેન વધે છે સ્પાઈડરમેન એકચ્યુઅલી હું બોલવા જતી હતી સબસ્ક્રાઇબર પણ બોલી ગઈ સ્પાઈડરમેન સ્પાઈડરમેન 6-7 on a Merry 6-7 on ગાઈઝ હમણાં હું ઘરમાં છું અને અત્યારે 8:15 થયા છે કિયાન Let's make the કિયાન world ધૂળમાં a ચૂપ રહી ને કિયાન ઘરમાં ધૂળમાં રમતો હતો ને તો એને જો અત્યારે નવડાઈ ધોડાઈને રેડી કરી દીધો છે હળેલું ખાય છે અને આ મેડમ અહીંયા બેઠા છે અને એનું પહેલાંનું એન્યુઅલ કન્સર્ટ હતું ને 6th નું એ જુએ છે આ આપણે નહોતું મૂક્યું નહીં સારું છે આમાં સારો ડાન્સ કરેલો મને એ નહોતું ગમ્યું તો આરુષી કેવી રીતે બ્રેસલેટ બનાવે છે ને તો ગાઈઝ હું તમને એકવાર બતાવી દઉં શું થયું ચાલો ઓકે હું મારા નાટક બતાવી દઉં ગાઈઝ મારા હસબન્ડને નહીં ગમતું મેં બ્લોગ બનાવું છું તો જુઓ આ રીતે છે ને આરુષી બનાવે છે એના ચલો અત્યારે તો મારે છે ને હોસ્પિટલ જવું છે મારા કોઈ સાસુને એડમિટ કર્યા છે એમને જોવા માટે
પણ આરુષી તમને બતાવશે બરાબર મોડું થાય છે તો મેં હમણાં બ્રેસલેટ બનાવી રહી છું સો જો સો લેટ્સ મેક અ બ્રેસલેટ ઓફ માય ફ્રેન્ડ બ્રેસલેટ સો ચલો જલ્દી બનાવી લઈશું સો દેટ સો બ્રેસલેટ બનાવીએ છીએ ક્યાં તારો અવાજ તો કર ઓકે સો મારી એક ફ્રેન્ડે કીધું છે કે બનાવવાનું છે તો મેં એની માટે બનાવી રહી છું આજે બીજી પ્લાસ્ટિક જ નહીં ગયું દિલ મેરા સેન્ટી હે તો હું અલગ અલગ મણકા મતલબ નાખીશ અંદર જેનાથી સારું બને અને આ જો ઇતરાય જ તે દિલ મેરા સેન્ટી હે તો દિલ ના મેરા તોડના कहते हैं नैन मेरे ना नैन किसी से जोड़ना मेरे कान में है जो बाली मैं हूँ तेरी खातिर डाली येलो कलर નાખવાનું ભૂલી ગઈ સો મેં જોડે આખી બ્રેસલેટની કીટ જ છે તો નાખીએ તો આમ થોડુંક સારું લાગે પેલા વપરાય ને એક મણકો નાખ ને આજુબાજુ પણ ઓય અમિત મોટા હશે હા એ લખ્યું જ ખાલી હાલો હા 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 શું કીધું વિડીયો ચાલુ છે પણ શું કીધું પૈસા કઈ રાખવા અમે ના લે ચાંગનું તો મેં કીધું કે પૈસા આવી જાય ને મહિનો પૂરો થતો તમે તો તમે ચૂપ રહો બ્લોગ ચાલુ છે તું પૂછે તો હું કહું સો સે ધીસ હું આ બીન્સ નાખી રહી છું અંદર અને મારા ફ્રેન્ડનો લેટર એ છે તો આપણે એ નાખીશું પણ ફર્સ્ટ ઓફ ऑल देखो दिल मेरा संटी है तू दिल ना मेरा तो ना આરુષી શું છે? આ જીના પૂરા તારે મોણકા ઓછા વપરાય આજુબાજુમાં હા એ કઈ નાખ ને કઈ નાખ સિલાવા એ પાછી કરીશ પણ એમાં છે ને બહુ એ થાય શું થાય કશું ના મારું વેસ્ટ જાય કશું વેસ્ટ ના જાય એક હાર્ટ નાખીશ અને એની અંદર પછી એ નાખીશ બટ એ હોવો જોઈએ કહીશ મારી પાસે એ સો હવે મારે 3 માં શોધવા બેસવું પડશે એ दिल मेरा संटी है तू दिल ना मेरा तो गाइस એ આઈ મળી ગયો એ મેં કાદરથી શોધું છું એ ગાઈસ પેલો એ નહીં નાખે તો કયો વ્હાઈટ એ હાર્ટ છે તમને મારું ડાચું નહીં દેખાતું હોય બીકોઝ ઓફ કે મેં બ્રેસલેટ દેખાડો છો એટલે પણ કોઈ વાંધો નથી મળી ગાઈઝ દિલ મેરા સંટી હૈ મારી ફ્રેન્ડ માટે બનાવી રહી છું ગાઈઝ તારું સોંગ આવ્યું છે એટલે આપવા પૂર નહીં પણ એ પકે પૂરે પણ જયલી આ જો ને પછી બોલ અને આ આવ્યું ને પીહું જોયા કરે છે આ આવ્યું પીહું શો એ સૌથી પહેલાં હું બહુ જોતી હતી હવે આ બહુ જોવે છે જોઈને સૌથી પહેલાં કિયાનો આવ્યો તો સ્કીબડી ટોયલેટ પછી આવ્યો સૌરવ જોશી
પછી આ ત્રીજું આવ્યું તેરી નજરો કા ઘણી કાળ બહુ માથું દુખે ચાલ પૈસા ની જોડે બેઠા જ્યારે કે આવ્યું એન્ડ ના લે બેટા પી શો ના. ઓ ઘણું બોલીએ સારા બંને હરખા જ નાખ ઓલા જાતે પડ્યો ના પડે એક મોટો નીચે. મારા ફ્રેન્ડ બે બોમટા છે પછી કાઢજે ઓલે તારા હાથ ભાગ યાર ગોબા જેવું કામ થાય મારી જોડે ગાઈસ હાથ પર ત્યાં કરે તો મૂક મૂક દુખોડીશું અહીંયા મૂકી દે હા ચલો આમાં થોડુંક કંઈક ક્રિએટિવિટી થોડીક એડ કરીએ આપણે સો ગાઈસ બી ગઈ સો સૌથી પહેલાં આપણે આ સ્ટાર એડ કરી દઈશું સ્ટાર એક આ બાજુ ને એક આ બાજુ એટલે મારું બ્રેસલેટ ડન થઈ જશે બનાવવાનું અને હું કાલે એને આપી દઈશ કે યાર મૂક ને યાર ટીવી જો જો ટીવી તો માર દઈશ જો ટીવી જો ટીવી લે ટીવી જો હોય મારી હોય તો ઇગ્નોર ઇટ એન્ડ સી માય બ્રેસલેટ કિટ see just of looking beautiful so અને આ બાજુ બાંધે છે બીકોઝ મને બાંધતા નથી આવડતું પણ મને બનાવતા બધું આવડે છે ઓકે સો હું એક બીજું બી બંધ આવી રહ્યું મૂકી દે મેં કીધું કે મારે કામ નહીં પડ્યું ના 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 નહીં 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 નીચે જોજે કદાચ और तुझसे ला बच कितनी के बातें अब होंगी लोगों ने? चलना ही है મને લાગે એ લોકો કઈ બીજે ગયા છે કઈ બીજે મને બીજે કઈ એવું લાગે છે ને ના કે કઈ દવાખાને જઈએ નાલી જુઠ્ઠું બોલીને ગયા છે કારણ કે પપ્પાના ફોન આવ્યો તો પપ્પા કીધું કે હ નીકળીએ જ છે ગાઈઝ હજી એક બનાવું કોનું બનાવું કોણ થઈ ગયા છે કોનું બનાવું ગાઈસ કોનું બનાવું ગાઈસ કોનું બનાવું બોલો 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 કિયાનનું તો નહીં જ બનાવવાની ગાઈસ સો સેડ ઓફ યુ બટ હું કિયાનનું નહીં બનાવું સોરી મમ્મી કાંઈ કીધું તો તો હું કિયાનનું તો નહીં જ બનાવી આપવાની એને કેમ કે એણે મને હમણાં માર્યું હતું ને એટલે હું કિયાનનું બ્રેસલેટ નહીં બનાવું લે લે એને નહીં ગમશે ને અત્યારે और तुझसे એને ગમશે चलना પંખો તો બંધ કરો લી બે પાસે નહીં બનાવું કિયાનનું તો છે કિયાનનું પણ બનાવે લે બોલે ગાઈઝ બ્રેસલેટ વોઝ વેરી કાશ મેં મારું બ્રેસલેટ બનાવતી દેખો દોરા બહુ નજીક ના કાપ લે મેં પારક ખુદના હાથમાં પહેરીને બતાવી શકું છું ઓર તો ગાઈઝ મમ્મી આવશે એટલે અમે વ્લોગ એન્ડ કરીશું ત્યાં સુધી જય માતાજી ગાઈઝ તમે આ વ્લોગમાં જોજો કેવું કિયાનને કેવું તે મારું છું એ કેવું તે મારે તો guys, તો ગાઈઝ અત્યારે 10 વાગી સોરી 10 થી 11 સાડા 11 થઈ ગયા છે કાલે સોમવાર છે આજે સન્ડે છે કાલે રજા છે અરે સોરી આજે કાલે રજા રજા છે છે, કાલે કાલે સ્કૂલ રજા છે. જવાનું છે વાલે કીયુ ની સ્કૂલ જવાનું છે બધા બેટા મારે તો નહીં જવાનું ગાઈઝ મારી રજા
જો કિયાનને એવું વાગ્યું છે ને એટલે એને શુક્રવારે સ્કૂલ નતો મોકલ્યો મેરી હવે કાલે જશે બીજું તો બતાવો. ઓરે બાપરે બીજું બધું રહી ગયું બીજું જોઈ લો બીજું પણ કેવું વાગ્યું છે નક્કી અને હે ને? પાછા આજે ધૂળમાં રમતા તો અમે આ વ્લોગનો અત્યારે અહીંયા એન્ડ કરું છું નથી કરી રહ્યા તું તો બાજુ બંધ કરે પડી જશે એક જા પર કે આજે તો કેવું એટલો પડી છે ને એટલી પડી છે ને મમ્મી પપ્પા ઘરે ચાલો હતા શું કહેવાનું ગાઈઝ ને બાય બાય ગુડ નાઇટ. જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ. વિડીયો ના ગમે તોય લાઈક કરજો તોય વિડીયો સબસ્ક્રાઇબ કરજો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અમારા બ્લોગ કોમેડી હોય છે Bye. Good કોમેડી બાય ગાઈઝ